નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે કલેક્ટર જૈનુ દેવનના અધ્યક્ષસ્થાને મતદાતા દિવસ ઉજવાયો. લોકશાહી વ્યવસ્થાને મજબૂત અને આદર્શ બનાવવા દરેક મતદાતાને મતદાન કરવા કરાયું આહવાન. પાલનપુરમાં વહેલી બરોઢે વેપારીની લૂંટ. અજાણ્યા 2 શખ્સોએ કાર વડે એક્ટિવાને ટક્કર મારી ચલાવી લૂંટ. પાલનપુરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો દંડાયા. જિલ્લા ટ્રાફિક પોલીસે 11 વાહનો ડિટેન કરી 6,000નો વસૂલ્યો દંડ. પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી. બેઠકમાં પ્રદેશ આગેવાનોએ કોંગ્રેસને મજબૂત બનાવવા કર્યું આહવાન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. તારીખ 25મી જાન્યુઆરીના રોજ પાલનપુર મુકામે કર્મચારી કલ્યાણતંત્ર ભવન ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી જૈનુ દેવનના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના દિવસે થયેલી છે. તેથી આ દિવસનું વિશેષ મહત્વ હોવાથી ચૂંટણી પંચે તારીખ 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે વિશ્વમાં આપણો દેશ સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે. ત્યારે આ લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત અને આદર્શ બનાવવા દેશના દરેક મતદારે મતદાન કરવું અનિવાર્ય છે. કલેક્ટરશ્રીએ કહ્યું કે આપણા લોકશાહી દેશમાં લોકો દ્વારા પોતાના પ્રતિનિધિઓની ચૂંટણી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મત આપવો એ આપણો અધિકાર અને ફરજ છે. ત્યારે દરેક ચૂંટણીમાં 100% મતદાન કરી લોકશાહી શાસન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીએ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવા મતદારોની નોંધણી કરી તેમને ફોટાવાળા ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે કોઈપણ પ્રકારના લોભ, લાલચ કે પ્રલોભનોથી દૂર રહી મત આપી લોકશાહીને શ્રેષ્ઠ બનાવીએ. તેમણે કહ્યું કે લોકો મતદાન કરવા જાગૃત થાય તેમજ આપણા ભાવિ મતદારોને પણ લોકશાહીમાં તેમનો હિસ્સો શું છે અને તેમનામાં જાગૃતિ આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા રેલી અને વિવિધ સ્વરૂપે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી FB બાબીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ પ્રાંત અધિકારી શ્રી RK પટેલે કરી હતી. આ પ્રસંગે નવા નોંધાયેલા મતદારોએ ચૂંટણી કાર્ડ અપાયા હતા. વયોવૃદ્ધ મતદાર શ્રી ભીખુસિંહજી સવજી ચૌહાણનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. યુવા મતદાર મહોત્સવમાં શ્રેષ્ઠ કૃતિઓના વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરાયા હતા. શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી શ્રી, સેક્ટર ઓફિસર, પ્રાથમિક શાળાના શિક્ષકો કે જેમણે BLO તરીકે સારી કામગીરી કરી હતી તેવા BLO અને કેમ્પસ એમ્બેસેડરનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. પ્રાથમિક શાળાના બાળકોએ મતદાર જાગૃતિનું નાટક રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત લોકોએ નિર્ભયતાથી મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર શ્રી SB ચૌહાણ, મામલતદાર શ્રી BS દરજી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના થેરવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચની બિનહરીફ વરણી થવા પામી છે. થેરવાડા ગ્રામ પંચાયત ખાતે તારીખ 24/1/2017ના રોજ સવારે 9:30 કલાકે તાલુકા વિસ્તરણ અધિકારી પુરુષોત્તમભાઈ G. જુડાલની ઉપસ્થિતિમાં અને સરપંચ સવિતાબેન અર્જણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉપસરપંચની વરણી માટે પંચાયત સભ્યોની સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વ સભ્યોની સમજૂતીથી દશરથજી મોરજીજી ઠાકોરને ઉપસરપંચ માટે જાહેર કરવામાં આવ્યા હતા. આમ થેરવાડા ગામે ઉપસરપંચની બિનહરીફ વરણી થતા તેઓએ સર્વનો આભાર માન્યો હતો. આ પ્રસંગે તલાટી ગીતાબેન ચૌધરી, માજી સરપંચ રેવાભાઈ, માજી ડેલીગેટ અર્જણભાઈ પટેલ સહિત ગામ આગેવાનો હાજર રહ્યા હતા. થેરવાડા ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી આજ હતી. તેના માટે ઉપસરપંચમાં દશરથભાઈને બિનહરીફ સભ્ય તમારે બનાવ્યા છે અને અમે બધાએ સાથે મળીને 5 વર્ષ માટે કટિબદ્ધ રહી અને ગામનો ફરજ છે એટલો પ્રયત્ન કરી અને વિકાસ કરવા માટે સક્ષમ રહી. ડીસા પ્રાંત કચેરી ખાતે તારીખ 25/1/2017ના રોજ સવારે 10 કલાકે
બનાસકાંઠા કલેક્ટર જેનુ દેવાનના અધ્યક્ષસ્થાને પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ અધિક્ષક નીરજ બગુજર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાના 200 થી વધુ અરજદારો હાજર રહ્યા હતા અને વિકાસને લગતા કામો અંગેની રજૂઆતો કરી હતી. જેમાં રોડ રસ્તા બાબતે કલેક્ટર જેનુ દેવાને લીલી ઝંડી આપતા અરજદારોએ ખુશ થઈને તાળીઓના ગડગડાટથી કલેક્ટરનું અભિવાદન કર્યું હતું. જો કે રોડ રસ્તાની તરત જ મંજૂરી આપી દેવા અધિકારીઓએ જણાવ્યું હતું તથા શિહોરી રેફરલ હોસ્પિટલમાં મેડિકલની બહારથી દવાઓ લખવા બાબતે ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયાએ રજૂઆત કરી હતી, જેના અરજદાર રાજપૂત યુવા કાંકરેજના પ્રમુખ સુરેશસિંહ વાઘેલા હતા. જેનો જવાબ આપતા જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે અમે તમામ દવા સરકારી હોસ્પિટલમાં પૂરી પાડીએ છીએ, જેથી કરી કાંકરેજ તાલુકાના હાજર અરજદારો સ્તબ્ધ બની ગયા હતા અને શિહોરી રેફરલ હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ વાળાઓની મિલીભગતથી થતા ગોરખધંધાની ભાગીદારીનો ભાંડો પ્રગતિ સેતુ કાર્યક્રમમાં ફૂટતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. જોકે બીજા આ વિકાસના કામોના પ્રશ્નો કરતા આરોગ્ય અને રોડ રસ્તા પાણીની સુવિધાઓ પર વિશેષ ભાર મૂકી શિક્ષણ અને સ્વચ્છતાને લગતા તમામ પ્રશ્નોના જવાબ ડીસા પ્રાંત ઓફિસર દેવાંગ બ્રહ્મભટ્ટે આપ્યા હતા. આમ ડીસા પ્રાંત કચેરી ખાતે યોજાયેલ પ્રગતિ સેતુ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો દિનેશભાઈ દવે, ભારતસિંહ ભટ્ટેસરિયા, ડાયાભાઈ પિલિયાતર, બળવંતસિંહ વાઘેલા, સુખદેવસિંહ સોઢા, નાયબ મામલતદાર બીએમ જોશી અને ડીસા પ્રાંત ઓફિસર દેવાંગ બ્રહ્મભટ્ટે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પાલનપુરમાં આજે વહેલી સવારે એક એક્ટિવા ચાલક વેપારીને કારની ટક્કર મારી અજાણ્યા 2 શખ્સો ₹15,000ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પાલનપુરની શાક માર્કેટમાં શાકભાજીની દુકાન ધરાવતા વેપારી હોતચંદભાઈ મોહનભાઈ વાસવાણી આજે સવારના 4 વાગ્યાના સમયે એક્ટિવા લઈને શાક માર્કેટ આવી રહ્યા હતા. દરમિયાન સંજય ચોક નજીક પાછળથી આવતી એક સફેદ કલરની કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા રોડ ઉપર પટકાયું હતું. તે સમયે કારમાં સવાર અજાણ્યા 2 શખ્સોએ એક્ટિવામાં રહેલ ₹15,000 ભરેલી થેલી લઈને નાસી છૂટ્યા હતા. જોકે સવારના સમયે અકસ્માત બાદ લૂંટના બનાવથી હેબતાઈ ઉઠેલા વેપારીએ આ બનાવ અંગે અજાણ્યા 2 લૂંટારો વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનો સામે જિલ્લા ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે અને આજે 8 ટ્રક અને 3 કમાન્ડર જીપોને ડિટેઇન કરતા વાહન ચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. પાલનપુર શહેરમાં ખાનગી વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, ત્યારે ટ્રાફિકના ઉકેલ માટે આજે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના બેચરપુરા જવાના માર્ગ ઉપર આડેધડ ને અડચણરૂપ પાર્ક કરવામાં આવેલ 8 મોટી ટ્રક અને 3 કમાન્ડર જીપને ડિટેઇન કરવામાં આવી હતી. સાથે શહેરમાં ટ્રાફિક નિયમ વિરુદ્ધ દોડતા વાહનોને દંડ કરવામાં આવ્યો હતો, જેને લઈ વાહન ચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમબી બારડ, એએસઆઈ જીવરાજભાઈ જોશી, મુકેશભાઈ દરજી, વિનોદભાઈ તેમજ મુકેશભાઈની ટીમે ખાસ ઝુંબેશ ચલાવી હતી. બેચરપુરા અને તેની આસપાસના લોકોની રજૂઆતને આધારે બેચરપુરા રોડ પર આડેધડ જે આઈસરો અને જે જૂતા જે પાર્ક થાય છે તે સંબંધે આજે જિલ્લા ટ્રાફિક દ્વારા સ્ટાફ સાથે અહીંયા ઝુંબેશ ચલાવી અને આડેધડ પાર્ક કરેલા 10 જેટલા વાહનોને અત્યારે ડિટેન કરવામાં આવે છે. ડીસા તાલુકામાં થેરવાડા બાદ જાવેલ ગામે પણ ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઈ છે. જાવલ ગ્રામ પંચાયત કચેરી ખાતે તારીખ 24/1/2017 રોજ તાલુકાના વિસ્તરણ અધિકારી જે ભૂતડિયાની ઉપસ્થિતિમાં અને સરપંચ ડામરાભાઈ વજાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પંચાયતની સાધારણ સભા મળી હતી, જેમાં ઉપસરપંચની ચૂંટણીમાં એકમાત્ર સુખીબેન માધાભાઈ ચૌધરીનું ફોર્મ રજૂ થતા ચૂંટણી અધિકારી દ્વારા સુખીબેન ચૌધરીને જાવલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. પાલનપુર પેરોલ ફોરવર્ડ સ્ક્વોડની ટીમે ધાનેરામાં રહેણાંક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ધાનેરામાં ધાખા દરવાજા પાછળ રહેતા પરથીજી રાજપૂત નામનો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોય જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાલનપુર પેરોલ ફોરવર્ડ સ્ક્વોડના પીએસઆઈ આરકે પરમારે તેમની ટીમ સાથે ધાનેરામાં પરથીજી રાજપૂતના મકાન આગળ બનાવેલ પશુઓના ગમણામાં સંતાડેલ ₹10,000ની કિંમતનો 28 બોટલ વિદેશી દારૂ અને 52 બોટલ બિયર ઝડપી પાડી હતી અને બનાવ અંગે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ.
શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ. શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસને મજબૂત બનાવવાની સાથે આગામી વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગી જવા આહવાન કરાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ કુલદીપ શર્મા અને પ્રદેશ મંત્રી વનરાજ ચાવડાની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસ અગ્રણી ગુલાબસિંહ રાજપૂત, રાયમલજી સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ દિનેશભાઈ ગઢવી, વિપુલભાઈ શાહ, નાથાભાઈ પટેલ, માવજીભાઈ પટેલ, પ્રકાશભાઈ ભરતિયા, ગેરીબેન ઠાકોર, નૈનાબેન પઢિયાર, સેનજીભાઈ દેલવાડિયા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના વિચારશ્રેણી ઘર ઘર સુધી પહોંચાડવા અને કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવાની હાકલ કરવામાં આવી હતી. આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે બુથ લેવલ સંગઠનની એક વ્યવસ્થા પ્રદેશ સમિતિ તરફથી અમે એક આયોજન કર્યું છે, જેમાં જિલ્લા પંચાયત સીટ વાઇઝ સંયોજક, તાલુકા પંચાયત સીટ વાઇઝ સંયોજક અને ગ્રામ સંયોજક, એક આખી પ્રદેશથી ગ્રામ્ય કક્ષા સુધીની કેડર તૈયાર કરવાનો આજનો પ્રયત્ન અમારો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ ખાતે પાલનપુરમાં અમે આજે જિલ્લા કોંગ્રેસની મિટિંગ કરી અને સમગ્ર અમારા બુથ લેવલના કાર્યકર સુધી આ સમજ આપી અને એક કેડર બેઝ પાર્ટી એક ઊભી કરવાની આજનો અમારો પ્રયત્ન. નામ વનરાજસિંહ રાઠોડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.